તો અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। આગામી સમયમાં મેઘરાજા બરાબર વરસશે। રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી તેઓએ કરી। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અંબાલાલ પટેલનું કહેવું છે કે 3 જુલાઈથી 6 જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે। એ સિવાય અમદાવાદ, મહીસાગર, વડોદરા અને પંચમહાલમાં પણ વરસાદ વરસશે। બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થઈ છે અને એટલે ભારે વરસાદની આગાહી છે। રાજ્યમાં અનેક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાવાની પણ શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। સાંભળીએ। પરંતુ બીજી 3 જુલાઈએ બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનતા તેની અસરના કારણે તારીખ 3, 4, 5 કે 6માં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો અને પંચમહાલના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે અને કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ પણ સંભવી શકે। અમદાવાદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રવાસીઓ સાવધાન થઈ જજો। મેઘરાજા આ વખતે પુષ્કળ વરસવાના છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે અરબ સાગર અને બંગાળમાં ભેજ આવવાની શક્યતા છે। 2 સિસ્ટમ સક્રિય થતાં નર્મદા નદી અને ડેમની સપાટીમાં વધારો થઈ શકે છે। વલસાડ, નવસારી, સુરત, ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે અને સૌરાષ્ટ્રમાં પણ જામનગર, ગીરમાં ધોધમાર વરસાદ વરસશે। અનેક જગ્યાએ અતિભારે વરસાદથી પૂર સુધી આવવાની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગો, આવડના વલસાડના ભાગો, નવસારીના ભાગો, સુરતના ભાગો અને ભરૂચના કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે। કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થતાં પૂરની સ્થિતિ પણ બની શકે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકવાની શક્યતા રહે। કોઈ ભાગમાં અતિભારે વરસાદ થાય તો 12 જુલાઈ સુધીમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થઈ જશે। 2 સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે। જુલાઈમાં વ્યાપક વરસાદ પડશે। પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદ છે। મોરબી, હળવદ, સુરેન્દ્રનગરમાં પણ વરસાદ છે। એટલે 12 જુલાઈમાં એક પછી એક બે હવાના હળવા દબાણ થતાં 2 સિસ્ટમો ઉદ્ભવતા બંગાળ ઉપસાગરનું વહન ભારે વરસાદનું વહન લઈ આવવાની શક્યતા રહેશે। કેટલાક ટ્રક, કેટલાક સર્ક્યુલેશન આ બધા મધ્યપ્રદેશમાં બનતું લો પ્રેશર આ બધા કારણોસર આ વરસાદ થવાની શક્યતા રહેશે।